તો મિત્રો આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર જે હાલની અંદર નવી જે સબસિડીના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે એ જે ફોર્મ છે એ તમે જાતે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર કઈ રીતે ભરશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારું મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને અહીંયા આગળ સર્ચ બારમાં તમારે આઈ ખેડૂત સર્ચ કરી લેવાનું છે। આઈ ખેડૂત તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટમાં અહીંયા જે આઈ ખેડૂતની જે લિંક આવે છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કર્યા પછી આ રીતે તમને એક નવું પેજ જોવા મળશે। અહીંયા આગળ જે મહત્વની સૂચના છે એને અહીંથી કટ કરી લેવાની છે। પછી મિત્રો તમારે અહીંયા જે લોગિનનો ઓપ્શન આપેલો છે એના પર જઈને તમારે ક્લિક કરવાની છે। એટલે આ રીતે અહીંયા આઈ ખેડૂતનું એક ડેશબોર્ડ તમારી સામે આ રીતે તમને જોવા મળી જશે। અહીંયા આગળ ઘણા બધા ઓપ્શનો આપેલા છે તો તમારે અહીંયા જે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એના પર ક્લિક કરવાની છે। કેમ કે મિત્રો જ્યારે તમે લાભાર્થી નોંધણી કરશો એના પછી જે તમારું ફોર્મ છે એ તમે એને ભરી શકશો। એટલે સૌપ્રથમ તો તમારે એની જે લાભાર્થી નોંધણી છે એ જરૂર કરવી પડશે। તો આપણે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એના પર આપણે ક્લિક કરવાની છે। ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે। આ રીતે જે તમને પેજ જોવા મળે છે અહીંયા આધાર ઈ કેવાયસી એટલે જે તમારી આધાર ઈ કેવાયસી થી તમારી અહીંયા જે નોંધણી છે એ તમારે કરવાની છે। તો સૌપ્રથમ અહીંયા લાભાર્થીનો પ્રકાર તો એની અંદર તમારે ક્લિક કરી અને અહીંયા જે ખેડૂતનો ઓપ્શન આપેલો છે એને તમારે સિલેક્ટ કરવાનો છે। પછી એના નીચે મોબાઈલ નંબરનો ઓપ્શન આપેલો છે તો તમારો મોબાઈલ નંબર આ બોક્સની અંદર તમારે એન્ટર કરવાનો છે, ટાઈપ કરવાનો છે। પછી અહીંયા આગળ આધાર નંબર તમારે ટાઈપ કરવાનો છે અને ચકાસણી પ્રકાર એના પર ક્લિક કરવાની છે મિત્રો। અને અહીંયા આગળ જો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર જો મોબાઈલ નંબર લિંક હોય તો તમારે ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક નથી તો તમારે બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। પણ મિત્રો હાલની અંદર જે ઓટીપીથી ફોર્મ નથી ભરાતા તો તમારે બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરી અને જે પણ તમારું ડિવાઇસ છે એને કનેક્ટ કરવાનું છે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલથી। પછી તમારું જે બાયોમેટ્રિક છે તમારે એની જે પ્રક્રિયા છે પૂર્ણ કરવાની છે। તો અહીંયા આગળ હું ઓટીપી કે બાયોમેટ્રિકનો કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીશ। પછી એના નીચે જે અહીંયા હું અહીં જણાવું છું કે મને આધાર આધારિત પ્રમાણીકરણ સિસ્ટમ દ્વારા મારી જાતને પ્રમાણિત કરવા કોઈ વાંધો નથી। એ જે આધારનો જે અહીંયા જે તમને જે નોટિફિકેશન મળી છે એના પર તમારે અહીંયા રાઈટ ટિક માર્ક લગાવવાની છે। પછી ઓટીપી કે બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે સેન્ડ ઓટીપી કાં તો બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરી અને અહીંયા આગળ જે ઉપકરણનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને જે તમારું ડિવાઇસ છે એને તમારે સિલેક્ટ કરવાનું છે અને કેપ્ચર પર તમારે ક્લિક કરવાની છે। એટલે જે તમારું ડિવાઇસ છે એની અંદર રેડ લાઇટ જ્યારે થાય છે પછી તમારે ફિંગર રાખી દેવાની છે અને તમારું અહીંયા આગળ જે ફિંગર સક્સેસફુલ થઈ જાય છે એના પછી નીચે બીજો ઓપ્શન આપેલો કેપ્ચર કોડનો તો આ જે કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે અને કેપ્ચર કોડ ટાઈપ કર્યા પછી મિત્રો અહીંયા સાચો અને આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે। એટલે મિત્રો જે તમારી પ્રોફાઇલ છે આ રીતે તૈયાર થઈ જશે। પછી એના પછીનો જે સ્ટેપ છે એ અહીંયા આગળ તમારે લોગિન પર જવાનું છે। એટલે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે કે એટલે હાલ જે તમે નોંધણી કરી છે એની અંદર જે મોબાઈલ નંબર તમે એડ કર્યો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનો છે અને એના નીચે પાસવર્ડ કાં તો ઓટીપી નાખીને તમારે કેપ્ચર નાખી દેવાનું છે ને પછી લોગિન પર ક્લિક કરવાની છે। એટલે જે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એ ઓપન થઈ જશે। એની અંદર જે પણ સબસિડીના ફોર્મ છે એ તમારી સામે આવી જશે। તમે જે ફોર્મને સિલેક્ટ કરશો એ ફોર્મને તમે એની અંદર ભરી શકો છો। પણ મિત્રો જે ફોર્મ ભરવાનું છે એના પર ક્લિક કરશો એટલે એની અંદર ડિટેલ શો થશે કે આધાર કાર્ડના આધારે જે ડિટેલ ભરવાની છે, તમારી બેંકની પાસબુકની ડિટેલ છે, પછી તમારા જમીનનો જે ખાતા નંબર છે એ કઈ રીતે ડિટેલ ભરવી આગળની એના વિશે આપણે આગળ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે વિનંતી। અને મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરો જેથી એ લોકો પણ જે આ સબસિડીના ફોર્મ છે સરળતાથી ભરી શકે। તો મિત્રો જ્યારે તમે લોગિન પર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતે એક નવું પેજ ઓપન થઈ જાય છે। એટલે અહીંયા જે સ્કીમનો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ રહેવા દેવાનો છે। પછી નીચે વિભાગનો જે ઓપ્શન આપેલો છે એના નીચે વિભાગ પસંદ કરો ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। પછી મિત્રો અહીંયા આગળ
ATMA ખેતીવાડી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સી, ગૌસેન ગૌચર વિકાસ બોર્ડ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગ. આની અંદર ઘણી બધી સબસિડીઓના ફોર્મ આપેલા છે. જો તમે ખેતીવાડી, પશુપાલન, બાગાયત જે તેની અંદર તમે ફોર્મ ભરવા ઈચ્છો છો એના પર તમારે ક્લિક કરવાની છે. તો હું દાખલા તરીકે ખેતીવાડીમાં મારે ફોર્મ ભરવું છે તો ખેતીવાડી સિલેક્ટ કરી પછી અહીંયા શોધો એના પર તમારે ક્લિક કરવાની છે. એટલે ખેતીવાડીની અંદર જે સબસિડીના ફોર્મ છે તમારી સામે શો થઈ જશે. મિત્રો આ રીતે તમારી સામે બધા સબસિડીના ફોર્મ અહીંયા શો થઈ જશે. ટ્રેક્ટર, પાવર ટીલર, વ્હીલ, પશુ સંચાલિત વાવણીઓ, એ રીતે ઘણા બધા અહીંયા તમારી અંદર સબસિડીના ફોર્મ આપેલા હશે. જે પણ તમે ફોર્મ ભરવા ઈચ્છો છો એના પર તમારે ક્લિક કરવાની છે. દાખલા તરીકે હું અહીંયા આગળ ટ્રેક્ટરનું ફોર્મ ભરું છું તો અહીંયા ટ્રેક્ટરના ઓપ્શનની પાછળ અહીંયા જે અરજી કરો એના પર તમારે ક્લિક કરવાની છે મિત્રો. તો હું અહીંયા અરજી કરો એના પર ક્લિક કરીશ એટલે ફરીથી મારી સામે એક નવું પેજ આવશે. એટલે જ્યારે તમે એના પર ક્લિક કરો એટલે નવું પેજ એક ઓપન થઈ જશે. આ રીતે એક નવું પેજ ઓપન થાય છે. પછી મિત્રો અહીંયા આગળ માટે ક્લિક કરો એના પર ફરીથી તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક નવું પેજ આ રીતે આવી જશે. અહીંયા જે મિત્રો જે આ ફોર્મ છે એ તમારે આધાર કાર્ડના આધારે ભરી લેવાનું છે. જે તે માહિતી છે એ પૂર્ણ કરવાની છે. અહીંયા આગળ આધાર ચકાસણીનું છે, પછી લાભાર્થીની વિગત, બેંકની વિગતો, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત. આ 5 અહીંયા ઓપ્શન આપેલા છે. એટલે 5 જે કોષ્ટક છે એ તમારે ભરવાના રહેશે મિત્રો. તો અહીંયા આગળ વેરિફિકેશન ટાઈપની અંદર તમારે ક્લિક કરી અને બાયોમેટ્રિક કાં તો OTP તમારે સિલેક્ટ કરવાનો છે. જો OTP ના જતો હોય તો તમારે બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને પછી અહીંયા ડિવાઇસ પર ક્લિક કરી અને જે તમારો ડિવાઇસ છે એને સિલેક્ટ કરવાનું છે. પછી તમારે મિત્રો કેપ્ચર પર ક્લિક કરવાની છે. કેપ્ચર પર ક્લિક કરતાં પહેલાં અહીંયા આગળ તમારે આ જે બોક્સ આપેલું છે એમાં રાઇટ ટિક માર્ક લગાવી અને કેપ્ચર પર ક્લિક કરી લેવાની છે. એટલે જે તમારું ડિવાઇસ છે એની અંદર લાઇટ થશે ત્યાં આગળ તમારે અંગૂઠો કાં તો આંગળી રાખી અને આ જે ફિંગરથી બાયોમેટ્રિક જે કરવું છે એને તમારે વેરીફાઈ કરવાનું છે. મિત્રો અહીંયા આગળ કેપ્ચર સક્સેસ થઈ જાય એટલે કે જે તમારી ફિંગર પ્રિન્ટ છે એ કેપ્ચર સક્સેસફુલ થઈ જાય એના પછી જે બાકીની ડિટેલ છે એ ઓપન થઈ જશે. એટલે અહીંયા આગળ થોડો ટાઈમ તમારે રાહ જોવાની છે. તો અહીંયા આગળ આધાર તમારું વેરીફાઈ થઈ ગયું છે. પછી મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે ફરીથી જે બીજો સ્ટેપ છે લાભાર્થીની વિગત એ તમારી સામે આ રીતે શો થઈ જશે. એટલે મિત્રો અહીંયા આગળ તમારે જે ડિટેલ આપેલી છે એની અંદર તમારે સરનામું આપેલું છે અહીંયા એ તમારું સરનામું આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું છે. પછી તમારો જિલ્લો અહીંયા પસંદ કરવાનો છે. પછી એના નીચે તાલુકો આપેલો છે એ તમારે પસંદ કરવાનું છે. તમારું ગામ, શહેર એટલે કે તમારું ગામ પસંદ કરવાનું છે. પછી પિનકોડ, તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. લિંક ઓટોમેટિક આપેલું હશે. પછી જાતિ તમારી મિત્રો આની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. OBC, જનરલ, આર્થિક રીતે નબળા, SC, ST જે પણ જાતિ છે એ તમારે અહીંયા પસંદ કરવાની છે. અહીંયા ઈમેલનો ઓપ્શન છે. જો તમે એની અંદર ટાઈપ કરવા માગો છો તો ટાઈપ કરી શકો છો અથવા છોડી પણ શકો છો. પછી એને નીચે આપણે જઈએ તો દિવ્યાંગ છો કે કેમ. જો દિવ્યાંગ હોય તો તમારે હા કરવાનું છે, ન તો ના જ કરી લેવાનું છે. 99% લોકોને ના જ હોય છે. પછી મિત્રો ખેડૂતનો પ્રકાર એની અંદર તમારે જો 2 હેક્ટરથી વધુ, 1 થી 2 હેક્ટર વચ્ચે હોય કે 1 હેક્ટરથી ઓછું હોય એના 3 ઓપ્શન આપેલા છે. જે તે તમારી જગ્યા હોય એ તમારી જગ્યા સિલેક્ટ કરી લેવાની છે. પછી તમારો મોબાઈલ નંબર અહીંયા આગળ શો થઈ જશે. એના નીચે બીજો ઓપ્શન આપેલો છે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો અહીંયા આગળ તમારે ના કરવાનું છે. પછી તમે સહકારી મંડળીના સભ્ય છો ત્યાં પણ તમારે ના કરવાનું છે. સહકારી મંડળીનો જિલ્લો તો તમારે અહીંયા તમે ના કરશો એટલે અહીંયા જિલ્લાનો ઓપ્શન છે એ અહીંયા લોક થઈ જશે. જુઓ મિત્રો આ રીતે તમારે જે ઓપ્શનો છે લોક થઈ જશે. પછી એની નીચે તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો તો તમારે અહીંયા આગળ ના કરવાનું છે. એટલું કર્યા પછી મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાની છે. એટલે જે બેંકની ડિટેલનો ત્રીજો ઓપ્શન છે એટલે કે નવું પેજ છે 3જા નંબરનું એ તમારી સામે આવી જશે. તો મિત્રો ત્રીજું પેજ તમારી સામે આ રીતે શો થશે. બેંકની વિગત તમારે આ બોક્સની અંદર ભરવાની છે. ફર્સ્ટમાં મિત્રો અહીંયા બેંક IFSC કોડ આપેલો છે
તો અહીંયા આગળ જે તે તમારી બેંક છે, દાખલા તરીકે મારી જોડે SBI બેંક છે, તો હું અહીંયા આગળ SBIનો જે IFSC કોડ છે એ અહીંયા નાખું છું. IFSC કોડ નાખ્યા પછી મિત્રો અહીંયા નંબર ચકાસો એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે જે તે બ્રાન્ચ, જે તે જિલ્લો એ અહીંયા આગળ શો થઈ જશે અને કઈ બેંક છે એ પણ અહીંયા શો થઈ જશે. જો આ રીતે બેંકનું નામ અહીંયા શો થશે, જિલ્લો અને જે બ્રાન્ચ છે અહીંયા શો થશે. પછી મિત્રો અહીંયા બેંક ખાતા નંબર, તો તમારો જે બેંકનો એકાઉન્ટ નંબર છે, એકાઉન્ટ નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. પછી કન્ફર્મ બેંક ખાતા નંબર, એની અંદર ફરીથી તમારો બેંકનો ખાતા નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. પછી અરજદારનું નામ બેંક પ્રમાણે, તો તમારી જે પાસબુક છે એની અંદર જે તમારું નામ છે એ નામ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે. પછી અરજદારનું સરનામું બેંક પ્રમાણે, તો બેંકની જે પાસબુક છે એની અંદર અરજદારનું સરનામું આપેલું છે એ સરનામું તમારે ટાઈપ કરી લેવાનું છે. સરનામું ટાઈપ કર્યા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની છે. એટલે અહીંયા આગળ ચોથા નંબરનું જે જમીનની વિગતનો ઓપ્શન છે તમારી સામે આવી જશે. તો મિત્રો અહીંયા આગળ જમીનની વિગતનો ચોથો ઓપ્શન તમારી સામે આવી જશે. પછી જે તમારી જમીન છે એ અહીંયા આગળ શો થશે કાં તો શો ના થાય, તો મિત્રો તમારે અહીંયા એડનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક નવું પેજ આવી જશે. અહીંયા આગળ તમે કેવા પ્રકારના ખાતેદાર છો એ પસંદ કરો, તો તમારે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે જમીન રેકોર્ડ ધરાવું છું એના પર ક્લિક કરવાની છે. પછી તમારો જિલ્લો અહીંયા પસંદ કરવાનો, જે તે તમારો જિલ્લો હોય મિત્રો એ પસંદ કરવાનો છે. જિલ્લો પસંદ કરશો તમે એટલે અહીંયા આગળ તાલુકાનો ઓપ્શન ઓપન થઈ જશે. એટલે અહીંયા આગળ તમારે તમારો જે તાલુકો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પછી એના નીચે ગામનો ઓપ્શન આપેલો છે, તો તમારે પસંદ કરો એના પર ક્લિક કરી અને તમારું જે તે ગામ છે એ ગામ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો ખાતા નંબરનો ઓપ્શન સિલેક્ટ થશે. તો તમારો જે તે ખાતા નંબર છે એ ખાતા નંબર તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે. ખાતા નંબર ટાઈપ કર્યા પછી તમારે સાઈડમાં ખાતા નંબર અહીંયા આગળ તમારે ટાઈપ કરી લેવાનો છે. મેં દાખલા તરીકે અહીંયા કોઈપણનો ખાતા નંબર નાખી દીધો છે. તો જે ખાતા નંબર નાખ્યો છે એની અંદર જે તે નામ શો થાય છે એ તમને હું ઉદાહરણ તરીકે અહીંયા શો કરીને બતાવું. તો ખાતેદાર પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા ઘણા બધા નામ શો થશે. જે તે તમારું નામ હોય નામ સિલેક્ટ કરી લેવાનું છે. અને નામ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા સાચો એના પર ક્લિક કરવાની છે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ આવી જશે. પછી અહીંયા જે રાઈટ ટિક માર્ક આપેલી છે એના પર તમારે ક્લિક કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરી લેવાની છે. એના પર ક્લિક કરશો એટલે છેલ્લો જે ઓપ્શન છે એ તમારી સામે આવી જશે. એટલે કે એનું જે નવું પેજ છે એ તમારી સામે આવી જશે. ત્યાં આગળ તમારે કોઈ પણ ડિટેલ ફિલ કરવાની હોતી નથી અને ડાયરેક્ટ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાની રહેશે મિત્રો. એના પછી મિત્રો દસ્તાવેજની જે વિગત છે પાંચમો ઓપ્શન તમારી સામે આવશે. પછી તમારે ફરીથી સેવ નેક્સ્ટ કરવાનું છે. એટલે જે તમારું ફોર્મ છે અરજીનું એ સબમિટ થઈ જશે. અને જે તમારી અરજી તમે સબમિટ કરી છે એ જોવા માટે તમારે મિત્રો અહીંયા જે અરજીનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે. એટલે જે તમારી અરજી છે એ આ અરજીનો જે બીજા નંબરનો ઓપ્શન છે એની અંદર તમારી અરજી આ રીતે શો થઈ જશે. જુઓ અહીંયા આગળ હું તમને અરજી બતાવું. આ મેં જે તમને બતાવ્યું હતું એ ડેમો તરીકે હતું. તો અહીંયા આગળ મિત્રો તમારી અરજી જે તે અહીંયા શો થશે. આ અરજીની પ્રિન્ટ પણ તમે કરી શકો. થોડા ટાઈમ પછી તમે રિફ્રેશ કરી અને અહીંયા આગળ પ્રિન્ટનો ઓપ્શન આવશે એના પર ક્લિક કરી અને તમારી અરજી અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. તો મિત્રો આ રીતે તમે જે સબસિડીના ફોર્મ છે એ ભરી શકો છો. ગમે તે ફોર્મ આ રીતે જ બધી પ્રોસેસ તમે એની અંદર કરી શકો છો. વિડીયોમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.